વિદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો લગ્ન નોંધણી બિલ વિધાનસભામાં રજૂ થઈ ચૂક્યું છે, ત્યારે બિલ પર વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવશે। લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કર્યો છે તેવું ડેપ્યુટી સીએમએ જણાવ્યું છે। ડેપ્યુટી સીએમએ 44 અંતર્ગત નવા નિયમો રજૂ કર્યા છે। લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કર્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું। એક કમિટી બી બનાવીએ છે, જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે। આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે। પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે। બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે, પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં। કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી। આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે। કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે। આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે, પ્રેમના નામે સંબંધમાં ક્યાંય ભૂલવાય નહીં, કોઈ ખોટી જગ્યા પર ફસાઈ ના જાય, તે માટે અનેક કિસ્સાઓની બી સ્ટડી કરવામાં આવી। બનાસકાંઠાનો એક કિસ્સો, એક સારા ઘરના પરિવારમાં, એટલે કે ધનિક પરિવારની દીકરી લેભાગુ ટપોરીઓ દ્વારા આસપાસ ફરવું, સોશિયલ મીડિયાના માધ્યમથી એ દીકરીને ફસાવવી, નામ બદલીને, ખોટા ઈરાદે, ખોટી માહિતી આપીને એ દીકરી જોડે લગ્ન કર્યા। લગ્ન કરીને 2-4 મહિનામાં દીકરીને સંપૂર્ણ માહિતી મળી। એ દીકરો પોતાની ઓળખ ખોટી આપી, એ દીકરીને પોતાના ઘરે જવું છે, પરંતુ એના આખા પરિવારે આ દીકરી ઉપર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો। આ દીકરી પાસે એના પિતાની સંપત્તિમાંથી કંઈક સંપત્તિ મળે તે માટે હેરાન કરવામાં આવી। એ દીકરીને બનાસકાંઠા પોલીસ દ્વારા એ છલ કપટ ધરાવતો દીકરો, એ અસામાજિક ટપોરીને પોલીસે એવો પાઠ બનાવ્યો કે દીકરી તો ઘરે પાછી આવી જ,
પરંતુ એ દીકરીએ હવે સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં રાજ્યની બીજી કોઈ દીકરી આવા ટપોરીઓનો ભોગ ના બને તે માટે એ સામાજિક પ્રસંગે જઈને સાચી હકીકતો લોકોની સામે લાવશે. આ જ પ્રકારે મહેસાણાનો કિસ્સો, પંચમહાલનો કિસ્સો, નવસારીના કિસ્સાઓ આપણે સૌએ અનેકવાર જોયા છે. આવી માતાઓની વેદનાને આપણે જોઈ છે નજીકથી. એ બધી જ માતાઓને હું આજે વંદન કરું છું કે આપ સૌ દ્વારા જે કોઈ સૂચનો આવેલા હતા એમાંના મોટા ભાગના સૂચનો અમે લોકોએ લઈ લીધા છે અને આવનારા દિવસોમાં બી આ બાબતની કોઈ બી માહિતીઓ આપ રાજ્ય સરકારને મોકલી શકો છો. સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ 2006 હેઠળના નિયમમાં 4 બાબતોમાં છે. અગાઉ અરજી વખતે વર વધુના દસ્તાવેજો લેવામાં આવતા હતા. દસ્તાવેજો અપૂરતા હતા અને વર વધુની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા. ચકાસણી ખૂબ જ મર્યાદિત હતી. અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી. નોંધણી પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી. હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે. વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય. રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી